થાકી ગયો. તારું બેટું કે હુશેલમાં વજન ના હોય બેમણનો બોરો છે. જીવણીઓ તો માટીઓ હોરીમાં ભેગી કરી શકે હું. અમુક ઘુમરીઓ ખાઈને હેર તારા માટે લાવી દીધું છે, તને ભાવતું તું એ. અમુક હજી એવી બહેની ભળી કાઢીને હું જોઉં છું. ને ફોન ને છે હરગાયું નહીં. ના હોય તો કોણ તૈયાર થઈ ગયું છે. ના હોય તો બોળો છોડી અને મચ્છી દૂર કાઢીને એક વખત મેકી દઉં. કોણા મમ્મી તો આપવું હોય તો આવશે, પણ પહેલાં મને એ કામ કરી નાખવા દે. જીવણિયાનું સારું જ થઈ ગયો તે દૂરનો બોરો આલ્યો ને. કતરા શિયાળાની કરકટકી ઠંડીમાં કોઈ હાલતું નહીં, પૂરોય હાલતું નહીં કોઈ. ખરી સારની તંગી જ અત્યારે પર છે. હા જીવણીએ તો ગાભોય ભેગો પડે છે કે હું પેકી હું ગાલીશ પાછું મુસાન ને. આ મૂર્ખો બુદ્ધિ વગરનો અમે શું ઘરના ખૂણામાં થેલો મેલ્યો હોય આમાં હું કામ મેલ્યો અને અમે શિયા ઉંદેરા ના આપે કહું તો પછી આ જીવન મુસાન ને થેલામાં શું પડ્યું છે. આખો ઠેલો પડેલો છે. આ તો જીવણિયા મુસારનો ભૂલ તો નહીં થઈ જાય ને. નક્કી જીવણ પહાણ રૂપિયા હોય ને તો ઘરમાં મેલે, પણ આ ભૂલમાં જ થયેલો આમાં મેં કઈ જો લાગે છે ને. ના હોય તો પૈસા વર કરી દે આજે. આ તો મજા આવી ગઈ. હા ગમે તે થઈ જાય જીવણિયા, ગમે તે રસ્તા દૂરનો બોરો મેળવાનો નહીં. આ તને કહી દઉં તો ખેમો છે જ્યાં આ તમારો ભત્રીજો રહે ને આખા ગામમાં દોઢ ડાયો છે. કોણ દોડાયું? ના કર તમે દોડાયું તમે હું આવો અનુ ઠેકોણ નહીં કે બહાર મેલાઈ લે. શું ઘરમાં મેલાય? તો હોશિયાર છે તું. ગોડો છે ઘર ખોયું તી તો. અમાર મૂર્તનબા કાયમ વાતો કરતા કે પુંદા ડોહાઈ એક દાડો હોન પાસે રોપ દેતા કે ચાવલ લેતા લે શોમલા ઘેરથી હું લઈને આયા ખબર છે મોતો. અને મોતો લઈને પાછા જ્યાં પુંદા બાપા હે કેવું કરું બાપા. પુંદો બા કંટાળેલા હતા પરણો લઈને હાથે કીધા પેલા પેપર ના સોયા ઊંજ એટલે આવો દોડાયો માણસ ચાલ્યો. મારા હોભરેમ નતું આવ્યું. એવો ચાવલ મંગાય પણ હું મોચો લઈને ગયો. તો તને કીધા વગર શું બોલો હાલ દેવાનો તો તારા મૂર્ખા. તને ખબર પડે છે આ ફુવાન સરપંચને દવા કરી આલી તે આવા જીમનામ નહીં આવ્યો એટલે દૂરનો બોરો આલ્યો. અલે મને પૂછવું તો તું એમને શું આલી દેવાનો તો એમ કહું છું. એની કોઈ કિંમત ખરી? અલે તી મોય ઠેલો એટલે કિંમત વધી છે. આખી જિંદગી થી હું રોટલા ખવડાવું છું, મને તો કોઈ આલી દીધું નહીં. ઓમ નામ તો બધું ખોયું. પુંદો ડોહો જે મેલીને જતા ને 50 વીઘા કોઈ નહીં ખોયું. મી તો છાપ કરી નાખ્યું બધું. ગમે તે કરો પણ આ બોરો આગળ લઈ લેજો. બોરો લઈ લ્યો. વાતો વાળો થઈ જશે હોય. વેલાજી ગમે તે થઈ દે પણ પાતાળમાંથી એ પૈસાનો ભરેલો ઠેલો તો કાઢ્યા વગર નહીં મેલું. પણ નિકન જઈને બોનું હું કાઢશો કે રીતના બોરો પાછો લે હો. એ તો લઈ લઈએ છે તમે હેડો ને. એ તો હું કહી દઉં તમે ઠેલો છે અને પૈસા ભરેલા છે. બુદ્ધિ શકને પાછો સઠ્ઠો ભાગ કરાવો છે કહું નવો એવું પોત કહેવાય? ભાગ જ પાડવાના છે. પોતમાંથી સઠ્ઠો ભાગ કોઈનું કોણીયો રૂપિયો નહીં હાલવાનો. આપણો બોલો છે ને આપણો થેલો છે ને. એ કોઈ કરીશું તું હેડ ને. આટલું તમે કેજો ને કાર્યો બાપશે ઈ જઈને. પેલો ભાળી જાય ને પેલા ઈ પોકી દેવું પડશે નકા આપણાથી એ જેલી મુરાડી છે. તો જલ્દી હેડો તને ન ખેમા આતો પાછો. અલે સરપંચ દેખાય છે પર પડતી નહીં. આ થેલામાં રૂપિયા આયા શોથી. સરપંચ આખું વરગોરું. શું કરો છો? કહાર બનાવો છો કહું. હું આ બાજુ આ બાજુ શું છે જીવણિયા? કેમ આ બધું સમ હું પાછો કોઈ ડખો પડ્યો કહો બધા? ડખો નહીં પડ્યો. પેલો બોરો શો મેલ્યો મી આલ્યો તે શું બોરો? દૂરનો બોલો. લે જીવણિયા બોરો લેવા આવ્યા હતા? ઓવા બોરો લેવા તો વાત બરોબર છે, પણ એ વાતની ખબર પડતી નહીં. બોરો તો તેલ લેવા જો, પણ આ બધા તારા હંગાતી ખબર પડતી નહીં. તમને નહીં ગમતું? તમને નહીં ગમતું? ના ના, કાલ તો બધા ટસકાઈ નાખતા હતા, કટકા કરવાની વાતો કરતા હતા. હાલી અને એકી હંગાતી બધા આયા છે એટલે ખબર પડતી નહીં. સમાધાન કરી દીધું. હા અને ભાઈઓ હોય ને એ તો કટકા રોટલાઓ લઈને લડું તો ચાલે. પણ પાછા ભેગા થઈ જાય. આ ફૂ અમારા જ છે કે
અમાર મૂર્તન બા છેલ્લું મહિનો રાખતા હોય. આખા ગામના ફૂલ છે. તાણે. જીવણીઓને અમારા લોબા કુટુંબ ભાઈએ દાડું છે અમલો બધા પૂછો. એટલે જીવણિયા મોડી અઠવાડિયા મોડી લડતા હતા એ દાડા સમજાવતો તો એ દાડા મગજમાં નતું બેસતું ના, ના, સમાધાન એ દાડા ભાઈ નતો એ દાડ તો બધું જે હતી. પેલો બોરો ના ના ભેગા શેમ થઈ ગયા મને બોલાયા વગર એ ફુવા તમે તો કુલરીમાં ગોર પાકતા હોય એવું લાગે છે હા? એટલે તમે કોઈ આગેવાન નહીં તો તમને તમે બોલાવવાના કેવું નહીં લે ગામનો સરપંચ છું અરે એક મેલ્યો ને તો મોઢામાં છે ને બધા ભૂઈ પડશે તપેલા મારા ભાઈને હાથ આગળ અડાડવાની વાત ના કરતા નકર મજા નહીં આવે સરપંચ તમે કહી દો. ઓહો મારો બેટો કાલ તો ધાર્યું લઈને ફરતો તો બોડું ડરવાની વાત કરતો તો અને આજે ભાઈ તમે આગેવાન થઈ જાતે ઉપરથી ગમતું નહીં ભેગા થઈ જાય. અને ભાઈ હોય ને એ તો લોકોને બોલાયા વગર ભેગા થાય એનું નામ સમાધાન કહેવાય. એ મુએ સમાધાન જ કરતો તો કોઈ ટસકા મેલવા નતું કેતો એટલે તમારે જો લેવો છે આગેવાની કરવી છે. તમે તમારે જેવું હા. ઈચ્છતા હતા એવું થઈ ગયું કે ના થઈ ગયું એ બધી વાત પડી મેલો. ભેગા થઈ જાઓ ભાઈ. જીવણીયાનો દૂરનો બોરો છો મેલ્યો. તે જીવણીઓ એકલો આવ્યો તો હું તો બોરો હાલ દેત ના, તમે તમારે- પેલી ગેંગ લઈને બેસો જરૂર છે એવું નહીં આમાં તું મજા એ તો મજા ના ખબર પડે કે એ શેમ ખબર ના પડે બોરો તારો તો કીનો છે જીવણીયા ઓમાં આ બધા લઈ છોપવાની જરૂર છે તું એકલો આવ્યો તો બોરાના પૈસા હાલ દેત બોલ્યા સર પણ મારા બોરાના પૈસા નહીં લેવાના પણ બોરામાં પૈસા મૂર્ખા ખબર નહીં પડતી. એ બોરો તારો છે કીનો તું હું કલા ફેમેલો છે ને એને ઘઉં કઢાય ને હા. એટલે એને પાસે બોરા નતા ને તાર મીને બોરો આલ્યો તો પૂછી લો બોરો કયો હતા ખેમાનો અને અમાર લોચા એ પડ્યા છે અને લોચા એર્યા બોરામાં ઉંદેડાઈ દર કર્યો છે અને મેં એ ઉંદેડા કેમાં દૂરમાં ઉંદેરો દર ના કરે એટલે સરપંચ એર્યા દૂરના બોરામાં દર નહીં કર્યો પણ ઘઉં ખાવા માટે પોલમ પોલ થઈ ગયું સમય એટલા માટે ઈના ઈ લેડીઓ કરી જશે મોય. કેમાં ચિંતા કરશો ને હો ઉંદેરો લેડીઓ કરી એ હું ચાઇનાથી ચારી નાખ્યો ને એટલે લેડીઓ બધી નહીં પડી ગઈ ના સરપંચ પણ એમાં શું થાય ખબર છે જે ઉંદેડો લેડીઓ કરે ને એ તો ગંજ મારે એવું ડોલર ના હા તે ખવડાવાય. આપણે જો મેકવાનું છે એ તો ભેંસને ખાવાનું છે ભેજ ખાઈ જાય કદાચ નહીં ભેજ ખાઈ જાય ને તો આ ફ્રોતાળા તમારે ભેજ મોદી પડીને મરી જાય તો તમે કયા પહેન દો કે જીવણીએ ખરાબ દૂર આલી તો આ જીવણીઓ પાછો કયા પહેન કે ખેમલાઈ ખરાબ બોરો આલ્યો તો હા ચાલ આમ બધી કરે છેલ્લી વાર કોઈ ગુનેગાર કોણ હું જ કે નહીં એટલે એ બોરો નહીં હાલો એના હાટે બીજા બે બોરા આલી દેજે અરે લઈ લે. તમે તાર બે બોરા મારાથી લઈ જજો બીજા પણ આર્યો બોરો આ પાછો એવો આપજો. પડી જોવે ને તમારે હારીથી મંગાઈ દઉં છું તમારે અને જો બરાબર? તમારી ભેંસ ખાવાનું દૂર તો તમે મોજા પડો એ, પેલો પાછા રહ્યો જીવણિયા એ જીવણિયા હાલે રાવા દે કે ભેંસને ખોણ કરવા નહીં બીજો બોરો લઈ જજો સરપંચ. મારા બેટા કેવું પડો હા કાલ તો ટસકે લડતા હતા અને આજ જો કે સેવા એક થઈ જશે મને ખબર છે ખેમા મૂર્તન ઉંદેરો ને લેડીઓ જોવા નહીં આયા દૂરમાં તમે હું જોવા આવ્યા છો એ બધી સરપંચ ને ખબર છે કોઈ સરપંચ ગોડા નહીં તમે ત્યાં લઈ જાઓ બોરો ના હો તો લે ઉકેરામાં નાખી દેજો કોઈ બીજાની ભેંસને આલો ના એ, જીવણિયા ઠેલો શોકણ હતો ઠેલો બરોબર છે બરોબર લઈ જાઓ આ એ રોજ છે એ ખેમા જીવણી એવી ભેંસ ના ખાઈ દે હું તો એવું કહું છું ખેમા ના હોય તો બધા ભેગા થયા છો ને થયા ના હોય તો ઉપડી નાખજો એટલે લેડીઓ ઉડી જાય અમે ફોન બધું નક્કી કર્યું છે ઘેર જઈને એને દિવાળી ચોપી દેવાની સાચે જ ખોટી વાત બોલો, ભેંસ મરી જાય. આરામ હારું ના હોય તો ઓય ચોપી દે પેટી આલો ના ઘેર લઈ જઈને કોક નાઈ ધોવાનો અને તમારે જોવો તો બીજું દૂર મોકલાઈએ છીએ. એ હેલો મારો બેટો ફુવાઈ જો કે દૂરના પાછળ પડી ગયો હા બધી ખબર છે સરપંચ ને આખો એક કામ કરો સીધો બોરો મારા ઘેર જ લઈ લો એકન જઈને બધાને હા બધાના ભાગ પાડી દે છે એકન જઈને તારા ઘેર નહીં મારા ઘેર લઈ લે વિશ્વાસ નહીં આવતો કોઈ નહીં આવે મારા ઘેર ના તમારા ઘેર નહીં તમારા ઘેર ગમે તે કોક આવે ને કોક આગો પાછો ડખો થઈ અમારા જાય હાથું મારા લઈ ઘેર લઈ લો ફો વિશ્વાસ છે? મારા ઘેર બોલો દેશે બોલો મારો સૌ જોથી ઉપર લાય નીકળ લઈ જવાનો બોરો સાથે ઉઠાયા તો બોલો મારા ઘેરથી ઉઠાવ્યો છે તો ઈકણ જઈને આર્યો બોરો ખુલશે. વાહ, વાહ, રાતડી વધારે ના ના વધારે રાતડી ના હારી હો ચોરીનો માલ હોય ને હંમેશા તંડાળે જ જાય આવી રીતના છેલ્લી વાર ભાગ પાડવામાં ઝઘડા થાય ને એટલે બધા પકડાઈ જાય છે જેમાં ઉતાવળ શાંતિથી મારી વાત સાંભળો. ફટાફટ ઉપડો જીવણિયાના ઘેર અને ઈ જઈને ભાગ પાડી દો. લઈ લો હાલો ને તમારા જીવણિયાના ઘેર લઈ લ્યો મારા જીવણીઓ ભત્રીજો કમ્પ્લીટ મોણસ છે. એના કુમમાં કોઈ ખોમી ના હોય. કેમલા હાથવીને લઈ લેજો એ તો શીલો વચ્ચાર કહેવાય કઈને બોરામાં હંતાળી નકા પોલીસ ના લઈ જાય લે. હવે કોઈ ભાડવું જોવા ના બીજો કોઈનો નવો ભાગ કરવાનો નહીં આપણે બધા ભેગા થઈ અને ફટોફટ ઠેલો એમાં જો. પૈસા વાપરીને જ છે. અમે જીવણીઓ બે ભાઈ ખરા ને હા. શેઠસી ઉપર લઈ લે મને થોડા વધારે આલવા પડશે. અરે વધાર. એ, અરે વધાર. એમ તો મારા હાડું ચોરી કરી લાયા છે હું ત્યાંથી આખે આખો એવો લઈ લીધો.
પાછો ના લાવ્યો એમ ના એ એમ હું નહીં આવ્યો અંગાથી અરે હું લેવા જોવા દો કે ભાગ પાડવાનો છે કે હાટુ નહીં મેં સાહસ નહીં કરી ઓય લાવો. જવાનું. તો એમને બોરો પાછો નહીં આવ્યો સમ? આ ખેમાં મૂર્છન વાઘ હતો ને હંગાથી એટલે નકર તમારી જેવી બકરીઓ તો છેતરીને પેલો ઘેર કાઢી મેલા ના ગોઠાવા આ એમ ના એમ પાછો આવ્યો ના હું ગોઠે ચાલ લાફા મેળવું હજી તને ખબર નહીં જીવન તારી પછી શેષેલો પાડો પગાવો નહીં કશું થાય એવું નહીં. મોતો લેતા હોય મોય પૈસા ભાગ પાડવાના છે હું લેતા હું મોતો હાચો હાલો. લેતો. એ શમા કાકા ખોલી કાઢો હાલો ફટોફટ ઉભો કરો બોલો ઉભો કરો નહીં ઉભો કરો આવતું જતું કોક જોવે. અરે યાર હાડું વર રાખવી પડે એ, ઓય મિલક હાચવ કે શાંતિથી પૈસા પાડી તો હરખ માતો ને એ, જલ્દી ફટાફટ ખોલવા જ કરો કે એ વાત ના હાલ જોવાની વાપરી હોય કાઢવાના તારે અરે વાપરવાના નહીં પણ ભાગ પાડવાના હમણાં કોઈ બારી ઓય નીકળ્યો આર્યો જતો આર્યો એ મારો વાઘ આવ્યો આ મારું મોઢું મારું મોઢું ફોડાય તું ને અરે હાઉ સંચલ. વાહ પૈસા બેઠા લાગે છે બોલો નહીં લાગતો એ જીવણિયા જીવણિયા બધા હરખા ભાગીદાર હું છીએ કેટલાથી લાવ્યો છું અને બધા હરખા ભાગીદાર છે પણ ખેમા એક વાર ખેલો જ ખાલી પકડવા દે પેલા બધા ભેગા થઈ અને પૈસા ગણી નાખો કેટલા છે હા, વાત સાચી ભાગ કઈ છે મારે એકલા પણ રહેવો જ નહીં તો આખી જિંદગી મજૂરી ના કરવી પડે પણ તમે બધા આમાં મારા હાથમાં આવ્યો તો સ્વાતિ તમારા હાથમાં પેલા એ ખેમા ઓય મિલો મેલો હાથ મેલો. એ જીવણિયા તું આ બાજુ બેજા સોમલા બાજુ હું આ કમ બેહો તમે એટલા બેહો ના હું તો ભૂઈ બેહું ના ના ફોન ચાલ છે હું તો ભૂઈ બેસી ના ના પોત ના તમે બધા ગોઠવાઈ જાઓ પેલા ના હવે તમે ભૂઈ ફુવા બેસી. બેહો કે તમે તાણે પછી બધા ગોઠવાઈ જાય ફુઓ ભૂઈ બેસી તું આખા ખાટલા બેઠો આગો જા ના હવે તમે બે મહેમાન ભૂઈ બેસ છે. જોઈ લીધું ભાઈ બધું સમ પૈસો આવે ને એટલે ભલભલા બદલાઈ જોય અને પૈસાથી મોટું કોઈ નહીં ફુવા ભાગ હાલો નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ રવા દેજો ભાગ હું વાત છે ભાઈ હું વાત છે બે સમ ચાલશે ના તમે બેસજો આપણો બેહો આપણે તો છેટું હગોડ તમાર બે તો હગા પત્રીદા છે એક વાતની ખબર હું બેઠો પડી ફુવા પૈસા આયા એટલે નાનો મોટો કોઈ જોયું પણ તો ના. પેલા તો કેવું હતું કે મોટો હોય ને કે પેલા તમે બેહો મહેમાન પેલા બેહ્યું. તાણે આ તો મહેમાન ભૂઈ બેસ એ બધી વાતો પડી મેલો પૈસાનો ભાગ કરવાનું કરો કમલા હજુ હાટુ એ રીતના વેચવાના કોઈને નોટ ઓછી ના બીજો હરખા એટલે હરખા એટલે હું તમને ચીટર લાગુ છું હરખા એમ હા આ બધા જોઈ રહ્યા છે એ હરખા કેમાં? જો. જો ચીટર લાગે છે એ વાત ખોટી નહીં એમાં તું ચીટર છે જન્મ જાતથી ચીટર છે એ ફુવા ચીટર નહીં કહેવાનો ચીટર નહીં કહેવાનો કે મારું મગજ ઠેકોણા નહીં રહે એમ નહીં એમ નહીં ઓળખતા નહીં તમે જીવને. આખા ગામમાં તારા જેવો માણસ કોઈ નહીં હોશિયારીમ કેલ મોજ લઈને ફરું છું હવે. ઉતારી નાખ્યો હમણાં મોય એ હમણાં ખેમા ઓપરી લે જો હરખા ભાગ પાડવાના એકાય કોઈને નોટ ઓછી આવી કે વધારે જાય ને તો પછી જોઈ લેજે એવું થાય હાટુ અને છેલ્લા. જો એક નોટે વધારે તો કટકા કરીને 5 કટકા આલ દેવાના કટકા ના કરો ફળો લે પૈસા ફળો મૂર્ખા કેમાં સકા નહીં. કેમાં હાથ ચાલાકી નહીં હાથ ચાલાકી નહીં પૈસા ફાડી નાખવાની વાતો કરે છે પૈસા એક બાજુ રે મારો ભત્રીજો છે હા અને એની મૂછો કોઈ સોયલો કરવા નહીં રાશી પાડી દેવા તને ખબર પૈસા ભાગ નહીં. પાડવાનું કર્યા હું હાટુ છેલ્લા પૈસા હતા મોય પેલા હાટુ લઈ લેજો લઈ જાઓ પાછા. ના ના આપણે ઈમાનદાર છીએ આને પછી શાંતિ રાખો. પેલા પૈસા બહાર એ કાઢો નાલાજી અમુ છે ને મર્યાદામાં રહીને વાત કરવાની હા, પેલાના બેસો. ધણી એકલા બેસો. નહીં બેસો. પેલો. પોચ ભાગીદાર છે તાણે. પેલા પૈસા બહાર કાઢો કમ્પ્લીટ ગણી કાઢો પછી આમ ગણી કાઢ દે કે કના ભાગમાં કેટલા ના તો કોટો લેતા તોલી તોલી ના લીધી બધો ભાગ્યું હા એ વાત સાચી કરી ઓસાય ના જો કોટો લેવા દઉં ઈ કણીએ તારા જેવા ચોપલાન મેં ઈ કર્યું તો એ પાછો ભાગ નહીં આલવો પડે જો ને લાવે ને તો તું કોટો લેતો જા એટલે કે અમે ભાગ પાડીએ એટલે હું કોટો લેવા દઉં તો મારો કોટો તમે કાઢી નાખો એકણ તો પછી બેહક ગણી નાખીએ પેલા હારું હાલો પેલા ગણી નાખો આમાં ગણવા મને બહુ એ હાટુ છેલ્લા પૈસા હતા મોય અમે ગણ્યા નહીં હાટુ જેવા બંડલ હતો એમને આખો થેલો લઈને આવતો જો કે જાહેર ખોલું છું જે છે. હા, બરાબર બરાબર ને છે. આ તમને કહી દઉં અને વાયકાને ઢગલો કરીને જ છે પછી બધા ગણીને જ છે બરાબર ને ભુવા એ કઈ નોટ ઓછી ના આપી દો ખેમા શાંતિ નકર પછી રાખો કે. ખબર છે ને આ મૂસો કઈ સહેલો કરવા નહીં રાખ્યો પાછો શાંતિ રાખ હરખા ભાગે અમે નહીં બધા હાથ હાડા રાખો વાયરાને ઉડી ના જોય હાથ રાખો પડ્યા એ ખેમા આવું છે ખેમા અરે પૈસા- ખુદો કેમાં એ ખેમા તો કોઈ પૈસા દેખાતું નહીં મેલે ખેમા પૈસા હાટુ મેલાજી છોકન આ પૈસા હું હતા છું
હાડું કાગળની તો ચોરી કરીને હે ને. અરે એમને પોલીસ દોડતી નહીં થઈ જાય જોતા રહે છે આટલા સુધી આવી જાય હા, ખેમા. અને પૂછો ફુવાન થેલો લઈ જતા ફુવો ફુવા, હાચું બોલ દેજો, હાચું બોલ દેજો. કાકા, પૈસા ને ગોગડી દબાઈ જાઉં હું. તમે થેલામાં પૈસા પાડ્યા તા? ખેમા, મને બોલવા તો દે. કોઈ નહીં લઈ લીધા. મી પૈસા ભાડ્યા હતા કેટલો બંડલ હતો આખો ઠેલો ભરેલો બંડલ હતો મારી વાત આપલો મને કોકને ગોડામ મેલીને ઠેલો ઉઠાઈ લીધો છે મી નહીં લીધા તો પણ પૈસા તો જ્યાં તારી જાતને બહુ ડાયો સમજે છે. એ ખબર તારી જાત તો ગરીબ વાળા છે. ખબર નાટક નાટક ફુવાએ પૈસા પાડ્યા તા, હાડું પૈસા ચોરી કરીને લાવ્યા તા. એના પછી ઠેલો કના પાસે આવ્યો મારા પાન તો પછી કાગળ મોય ભરી અને બધાને બનાવવાની વાતો કરે છે. વારું કરે. એકલા પૈસા ખાઈ દેવા છો ને ખેમા હું નહીં ખાઈ એકલો તો બધું કાગળ છે એમને આ મને એવું ખબર સરપંચના ગેટ પર ઠેલો ખુલ્યો નહીં કહો, હા. દૂધનો બોરો ખુલ્યો નહીં. અરે તને શી ખબર નહીં ચોર મોય ચોર સારો સરપંચ ના 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 બકાબાની વાતો કરે નહીં. ખેમા મારી લંકારીની છોકરી બસ પૈસા લીધે સાચું બોલ પૈસા જમીન પૈસા લીધે સાચું બોલ પૈસા ઠેલામાં હતા ફુવા હતા પૈસા ગપ કરી નાખ્યા. એ જમા ઉભો ઉભો ઉડાડી મેલ્યા. ઉભા રહો આપણે ઠેલો ચોથી લાયા સરપંચના ઘેરથી. તો પછી ઈ બદલાઈ ગયું હોય તો પણ બોરો તો તોડ્યો હોય કે બોરો તો એમના એમ હતો કે અલ્યા તમારા ગામનો સરપંચ મહાન ગિલિન્ડર છે એ તો કોઈ વેલ નહીં કરેલો નતો બોલો તે નહીં હા અને પાછળ મારેલો લોક નતો સાચું રાવ હતો અરે તો મગજ કોમ હાલતું એ નહીં. ખેમા મોય પૈસા હતા અને થેલો મી મેલ્યો કમ્પ્લીટ જ મેલ્યો હું તો કાગળ મી નહીં સમજુ. પડ્યા હજી એડો પેલા સરપંચ પહાણ અને એનામાંથી ભાગ લેવો હોય તો તૈયાર થઈ જો નહીં મોને હાટું ગમે તે કરી પૈસા લાવવા પડજો થોડા એ નહીં ખેમા એ વાય કાઢી કાળું! એ કાળું તારો નખો જા કાળિયા. અરે આ તો હાટું એ નહીં તારે. અમારા ગામનો સરપંચ. હા. એ ખેમા પૈસા કાઢી આ તો મને નહીં પાછો પૈસા લીધા વગર તો નહીં મેલું જીવણિયા. મર્ડર કરી નાખ્યો મર્ડર. લેવો તો પછી જ કા. તું વારું જ નહીં કરે ને. સાચું બોલે. મારી લંકાની છોકરી મી વારે કર્યો તે લેરો, પૂછ્યું. છોડવો નહીં છોડવો નહીં. આજે એને ભોયમાં ગાલી જાઓ, અરે ખાડો નામ કરી. થઈ જાય એકલો ન કર. માં કાકા, થઈ જાય. આ કેટલો તમે ગરીબ- દાંટવાળો છો બધો ના, ના. આડી ટોપી કેટલો ગરીબ થઈ ગયો તો કેટલા હતો તમે. દૂધનો બોરો પાછો લઈ ગયો. દાંત પાડ્યો. એનું બોરો હલાય પૂછ્યા વગર ઘર મને ઘરે ઠેલો મેલાય. મને ઠેલો મેલાય મારે. અલે પણ મેં તો હંતા અને આવ્યો. એકબીજાનો હક કાઢવા રહું તો પેલો શોખ ઠેકોણા કરી દે હડો. એ ખેમા હેડજો જલ્દી એમાં સરપંચની હો રાખજો, વિચિત્ર છે બહુ. એનો વિચિત્ર છે ને તો એનાથી 4 પાવડા વધારે વાળું એવો છું હું. આર્યો! તો નહીં. એ સરપંચ થેલો ભરેલા પૈસા લીધે લે એ, જીવણિયા, હાથ હાક. હાથ હાક. એવું તો ઓટો પડે મળી જશે સરપંચ સરપંચ એ સરપંચ ઓયો ઓયો આ બાજુ આવો. લે પાછું જીવણિયા આ બાજુ આવો. તમારા શેમ ઘરેમાં ગોરું બંધેલું રાખો કે એક બાજુ ઘરે ને ઘરે શું છે શું છે તમે ગધેડા જેવા છો એટલે હે? આબુ પડ્યા હોય વ્યવસ્થિત ખેમા, વાત કઈ કર, એને જાઓ તો તમે લે. વ્યવસ્થિત વાત નહીં થાય બધાનું સાહેબ, હું પણ ખેમા. બગલમાં છોકરું લઈને ફરો છો ને આખા ગામમાં ખોળવા મેકલો છો. મારા ઉકા બગલમાં છોકરું લઈ પડે કરવું પડે જીવણિયાના રૂપિયાની વાત કરીએ છીએ. થેલામાં હે પૈસા ઠેલા પૈસા ભરેલા ઠેલાની વાત કરીએ છીએ. ગોડા પણ છે નહીં, અમને બધી ખબર પડે છે. એટલે હના રૂપિયા તમને તો ખબર જ રૂપિયા નહીં. ના હોય જો કાગળના અને રૂપિયા પછી હું જીવણ કાગળમાં- પણ ચાલ લઈ ગયો જીવન પાણીથી તમે લઈ ગયા નહીં પણ જે બોરો તમે દૂરનો ઉઠાઈને વાંકણ લાયા હતા ને ગોળું લઈને અમે વાયા હતા ને એમને નતા આયા. એ દૂરના બોરામાં ઠેલો ભરેલા રૂપિયા મેલ્યા હતા. કને મેં લેતા જીવણિયા બી મેલા હતા બી તે વણા ઘર નહીં ઘર નહીં ને એ ખેમા ગોડો માણસ હોય ને એ રૂપિયા તો રહે ને બોરામ ના મેલા ઘરમાં મેલા એટલે જીવણી રૂપિયા બોરામ મેલા થઈ ઓ છે એમ? એ મૂર્ખા બુદ્ધિ વગરના એવડું મોટું ઘર બનાવી છે જોડે નહીં મોય એ સરપંચ લાફા નહીં મેળવાના પૈસા કાઢી લે પછી હો પાછા નકર મને લાફા જાડો તો કાઢવા એ આવે. ખાલી. એ બીજી વાત કરશો નહીં થેલામાંથી રૂપિયા કાઢ્યા છે એ કાઢો બા જોઈને જોઈએ એ ખેમા આવા ઊંચા અવાજથી વાતો કરશો એટલે અમે દબાઈ જાઉં. તું વાતો કરતો તો કે મેં ઉંદેરો દર કર્યો છે. નહીં રૂપિયા ખાઈ જાવ ઉંદેરા નહીં કર્યા. એ તમારા પાસેથી બોરો લઈ જવા માટે પ્લાન માર્યો તો બોરો તો ઘેર લઈ ગયા પણ મેં કાગળ નીકળ્યા. હા અને મોય ઉંદેડો તો નહીં ખાઈ ગયો પણ આ કાળિયો મનાળો ખાઈ ગયો એ સરપંચ બનાવવાની વાતો કરશો નહીં હો ખેમા મૂર્તનની નેશનલ નો ખેલાડી સમજો
ઇન્ટરનેશનલ ખેલાડી છું, ઇન્ટરનેશનલ. ખેમા મૂર્છન જીજે 2 વાળો ઉભા બધાનું પટ્ટીઓ મેલાવું, દોડા દાડા ટચકો મેલીને માટી નાખું. તમને ખબર નહીં મારી એ 2 વાળો હોય કે 3 વાળો હોય કોઈ ફેર નહીં પડે. સોના મોના પૈસા આલજો. બનાવવાની વાતો કર્યા વગર આ પૈસા આલવાનું કરો. પૈસા નકર આલવાનું મજા કર. નહીં આવે. પૈસા આલવાનું કર. તને ખબર પૈસા તમે જ લીધા છે. મેલી દો બધા ના, ના. મેલી દો. પ્રેમથી માનતા હોય ને ઝઘડો કરવાની કોઈ જરૂર નહીં. સરપંચ ઓબળો પૈસા રૂપિયા તારા હે હવે મારા છે, મારા છે. તારા છે તાણે? મારા છે રૂપિયા મારા. રૂપિયા કુના છે એ હું કહું છું, અમારામાંથી કોઈના નહીં. હા. કે મને આડું રે ક્યાંથી લાયો? એ ગમે ક્યાંય પાતાળમાંથી જ ના લાયો હોય. તમારે શું જોવાનું બે હવે? દાડા પેલા પોલીસ આવી હતી કે નથી આવી? મોટી ચોરી વાત થઈ હતી કે નહીં? હા પોલીસ મને ભેગી થઈ હતી કઈક ચોર આપણા ગામમાં આવ્યો તો રૂપિયા ચોરી હા, કરીને. હું જ લાવ્યો એ તું જ થેલો ભરી. કાઢ્યા? હું જ થેલો ભરી લાવ્યો છું. હા તો આ બધાનું છે એટલે ભાગીદાર છીએ છે એમ? અમે બધા ભાગ પાડ્યા છે અને એમાં અમે 4 ને 5 ભાગીદાર હતા અને 6 તમે હા, પૈસા સો લીધો. પછી. તો આજ રાગ ઇનામ નહીં તો ખેમા મૂર્તન મને ખબર છે ખબર રૂપિયાથી પડી. ખરા ને ભલ ભલા વગરી જાય છે આ ઇનામ થી રાગ નહીં કર્યો રૂપિયા લેવા રાગ કર્યો રીમ કે બધાય રાગ કર્યો, મેં એકલાય નહીં કર્યો. તમારે તમારો ભાગ મળી જાય. મારી વાત સમજો. લે એમ કોઈ મજા નહીં સરપંચ. પણ બીજો રૂપિયા જોયા એ સરપંચ જૂઠું નહીં બોલવાનું, હો. મારી હાથે બધા વેચી લેવાના છે. કાઢેલવા પડશે હો, પૈસા કાઢેલવા પડશે. તમે કાઢી લે કાઢી લે કાઢી લે ઘરમાં મેં લેવા જોઈએ જોઈએ. લા તારી ઓન મેલ ટેસ્કો. મેલ મેલ ટેસ્કો આલી લેવાનું કરો. આગળ હાટુ. હાલ દપી. હાલવાના છે કે નહીં હાલવાના? દાદા માની માની કોનું મગજ ફરી જાય છે? સરપંચ છેલ્લી વખત પૂછું છું હો, જીબવું હોય તો સાચું બોલી દો. નકર તમને પટાઈ દઈ અને આખું ઘર ગોડી નાખી જીસીબી બોલાવીને ઘર ગોડાવશું અને મેં ખાડો કરીને તમને ગાલ દેવું. દાટી અને પૈસા તો દેવાનું અમે છે. ખોલી લીધા વગર મેલીએ નહીં. સરપંચ હજુ કહે છે મોની જો પૈસા હાલવાનું કરો ને તમારું મર્ડર કરી નાખવા જેવું હોય. જીવણિયા. પૂછડા થઈ ગયું તો પૈસા તો ખોલી લેવું. મેલ પડાવો. ખેમા સરપંચ મરી જવું છે કે ભાગ કરવો છે? મન ભાગાલ દેવો પડશે હા, ભાગ મળી જાય. ભાગની તાર મારો ભાગ મળી જાય. ભાગ છે દાદા, એટલા જ. ઓળખ્યા. ભાગ પાડવાના છે પછી 1 2 ભાગ 3 હમુદો રે. હોબળો 1 2 3 4 5 ને 100 હરખા 100 ભાગ પડશે. બસ. બરાબર પૈસા છે ને? મારા બેટા તમે તો જોર માણો છો આ ખેમા નવાઈ દઈ ને. પૈસા ઓલે તો કોકને પતાળમાંથી બહાર કાઢે વાજો પૈસા લાયા છે આલ્યા. હું લાયો અને તમે છું. માલ ખોય એવું થોડું ચાલતું છે. મર્ડર થઈ જવું હોય થઈ આ જાય. પૈસા ઓલે હારું હેડો, મુસલસલ આવો છે. એ પૈસા બધું કાઢવાનું કરો. હા, પૈસા લાવો હળો. એ બધું ધર્મના કોમમાં ઢીલ નહીં. આ ધર્મનું કામ છે નવાઈ દઈ ને. એ ચોરી કરાવતો નતો જો તારા હાટુ જતો ગમે તે છે. અત્યારે હાલ તો ભાગીદાર છું હું એનો. પૈસા કાઢવાના અચાનક ખેમા મારા માલિક યાદ આ ગયા શું કરો હલે? આવું નાટક જલ્દી એ ઉભો રા બાજુ યો, બોર જા બાલે. લ્યો ને તો મારી જજો હાટુ મારી કરવા. લાલ ચોર કરી નાખ્યો ઈ. ચોકન જતો તો લે. સાહેબ મારા ભેંસ તૂટી એટલે એ કે એ ઓછો હાથારું ઘર ઓછો આ ભેંસ ભેંસ તો મારી છે બધી હોય એ ચીવણિયા બકાવાળી વાતો કરે છે બાજુ હોય એ તી ચમ સાતી પકડી તી લે. હા, સાહેબ મને મહિના ખોલ કરી તું અરે, મી તું પણ જતો તારે તો મી નહીં કર્યું સાહેબ. આ બાપા રે મરી ગયો. આને પોડા મિલવાન કર્યું તું. તી સાતી પકડી તી કે નથી પકડી? પકડી હતી હતું સાહેબ. બોલ હું કમાઈ નાખું સાહેબ મારે કોઈ લેવા દેવા નહીં બોડામ મેલવાનું. સાહેબ, બોસ થઈ ગયો. ના સાહેબ હોશ થઈ છે વર રાખજે પાછો સરપંચ અમે ઉભો રા બાજુ બોર. હાટુ હું જાઉં બસ આબા થઈ. એ શોય જવાનું સાહેબ બસ બોલાવું જ છે હવે. ચિંતા કરશો ચાલો તું આ બાજાય આ બાજાય શું છે સાહેબ? તું બધા વેશ બદલે લે ખબર નહીં પડે લે વેશ બદલે લે ખબર નહીં પડે. નહીં બદલ્યો સાહેબ. લે આ કોઈ જબ્બો જ છે સાહેબ. ઓ બાપરે સાહેબ નહીં બદલ્યો. એટલા દારો વેશ બદલી નાટક કરવાનો. મારા હાટુ નહીં આવ્યો તો સાહેબ. અરે સાહેબ ઓ બાપરે મરી ગયો સાહેબ. સાહેબ મહિના છો હાટુ હાટુ એ પેલા તારું મોઢું બંધ થેલો છો મેલે એ વાત કર. ચલો મુને લેજો સાહેબ મુને. બાપરે સાહેબ મહિના છો લઈ ગયું તાર? સાહેબ સરપંચ લઈ જાય હાચું બોલ. સરપંચ લઈ જાય સાહેબ. સાચી વાત. અરે તારો હાથું થાય છે. સાહેબ, હું નહીં ઓળખતો મહેમાન. ના 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 સાહેબ શેઠી નહીં થતો આ ખેમલાનો હગ્ગો હાટું થાય છે અને 15 દારોથી તારા હાટું નહીં રાખ્યા હાચું બોલ. મહેમાન હાચું બોલ. કોમ કરાવવા આવ્યા છે ના ના સાહેબ. તારા શું કામ છે ઓ બાપા રે મરી ગયો. મારા હું સાહેબ મરી ગયો. સીધો બોરો. સાહેબ, મી. ઓહ, મરી ગયો. મી. 15 દારોથી
15 દાડોથી આ ચોર નથી હોય ગાલી મેલ્યો છે અરે ખેમા, આવા ચોરને ઘેર રખાતો છે. ના ના કોક જોણતો તારા છે. પુ- જોણતો છે. બે એટલે જણ તો ચોરીમાં નતા ને. ભાગીદાર છે ના, ચોરીમાં. ના, હું કશું જાણતો નથી હું કશું નહીં જાણતો એ હવે મેલાજી નહીં જાણતો તો હઈ ઓલે મીશા ચોરી આ કરી મીશા ચોરી મને કરી નહીં ખબર. બોલ પૂછો સાહેબ કેટલા જણા ગાંઠી હતા? આ બાજુ સાહેબ આવું છું બે હસી, જણા હસી. હતા. તારા હાથમાં હતા ને? ઓ સાહેબ ઓય મરી ગયો સાહેબ આ. કોઈ રંગ ગાંઠી ના હતો? સાહેબ ન તો કોઈ તો નથી. જીવણીઓ છે. મને શું ખબર છે અમને મારે ખબર જ શું નહીં અમને ખબર જ નહીં ચોરી એરો કરીને આવ્યો છે કોઈ નતું. અમને ખબર નહીં કોઈને ખબર નહીં, હવે કાશે બહુ લે જેવા સરપંચ. અમે નહીં ગયા કેમ જીવણીએ ભાગ નહીં લેવો? તું કે થેલો મારો હે ને? તમે કોણ બોલતા હતા મારો ભાગ લેવા? ના અમારો રૂપિયો ના દો મફત નું કરવું છે કોણ સાહેબ? આ રોમ ના પૈસા ના લેવાય ના લેવાય પૈસા લેવા ભેગા થયા. પૈસા લેવા તમે સાહેબ બધા હોય ભરો. સાહેબ બહુ શોખ એ છે. જીવણીયા લાઈનમાં ઉભો રહો. હું પૈસા લેતો આવું છું. ના ના આ રોમ નું ધન કોઈ કોમ નું નહીં ના, લાખ બરોબર છે રોમ નું ધન ના જોવા સરપંચ હાલી ગયો. ચાલ લઈ જા, ચાલ લઈ જા. એટલે તમે આ બધા ટેકમ તો નહીં નો ના ટેકમ ના તો અમે નહીં ઓળખતા જ બધા. નહીં ના ના હાલ તો તમે એમને મહી નાખવાનું કહેતા હતા ને કે રૂપિયા લાવવાનું થેલો ભરેલા. મહી નાખવાનું. ના સરપંચ આવું હતું છે ના ના ફુવા તું તો ભરેલો છે. નહીં નાખવાના. તારો ભાગ છે લે ચોરીમાં? ના સાહેબ મારે કોઈ લેવા દેવા નહીં કેમ હાટું છું પૈસા શોધ્યા. સરપંચ આવી છે. સાહેબ ચિંતા કરશો ને પૈસા રહ્યા ને સેફ જગ્યાએ આવી જશે. આ તો હારું ત્યાં લુખ્ખો પહાડ નતા નકર બધા અંદર ભાગ પાડી અને પૈસા લઈને જતા રહો. આ ચોરી માટે તો કેટલા દારે અઢીએ ચલાય છો માય. હા સાહેબ. તને એ સાહેબ ભૂલ થઈ. શરમ આવે છે? બાપા રે. હા, મરી ગયો સાહેબ. હાલી દીધા સાહેબ. હાલી દીધા. આલી દીધા એટલે પતિ નહીં ગયો. હા ના સાહેબ તો થેલો ભરી મારા બેટા હોશિયાર હતા. દૂરના બોરામાં થેલો ગાલી દીધો તો. એટલે આ બધા આ સાહેબ બાબત પૈસા ના કેટલા તું બધા આ પરને બેહે તે પૈસા આખો ના. ઠેલો ભરેલો છે આખો ઠેલો છો સાહેબ બરોબર ના ગરમ થયા ના હોય તો સાહેબ નો ભાગ કરી દે એટલે સાહેબ ઠંડા પડી જશે એક કોમ કરીએ ના હોય તો સાહેબ નો હાથમો ભાગ એ સાહેબ ઉભા રહો બધું સુખ શાંતિ પટાઈ આમાં દઈએ છે. દેખામાં? એ ધોકાવાળી કરશો નહીં મારી વાત સાંભળો હા તે તમે તમને ના ખબર પડે એ છેટારો આવું કરજે, ખેમા. તમને ના એ, ખબર પડે આપણું યાર નહીં, આ દો. સાહેબ તમને કશું નહીં મળે આ મને કશું નહીં મળે એના કરતી બધા હાથમાં ભાગ તમારો આલી દે બરોબર હાટું. હાથ ભાગ પાડવાના હોય. હા, સમજી જા આ બુદ્ધિ કોને વાપરી કોને કીધું? શોભા કાકા હા તો તમે બે આમાં છો. ભાગ પડી ગયો ચલો વધારે હાલતી હોત ને. હાલ. ભાગ પાડવા. આ બાજુ. આ બુદ્ધિ શોધી લાવ્યો લે? આ બુદ્ધિ શોધી લાવ્યો? એક મહિનાથી આ પૈસો દખડીએ ચડ્યો છું એ ખબર પડે તને? આ બાજુ, આ બાજુ. કેમ કહેવા? છેલ્લા ભાગમાં આયા. નહીં લેવું હા? નહીં લેવા? પોલીસની એ ખરીદી લેવાની એમ તમારી બુદ્ધિ તો જોવો લે આ ચોરીના રૂપિયા છે ઓય કીધું નહીં લેવું મારે નહીં લેવું સાહેબ. તમે બધા ચોરીમાં હતા ને લે ના સાહેબ હું નતો આ શોભા કાકા હોય તો ખબર નહીં હું એમ ભૂસાથી હોય હું તો ઓળખતો નહીં મેલાજી અમે નહીં હું તો બહાર નો જ છું હા ફુઓ આખા ગામ નો ચોરી થી એકલા કરી અરે અરે મેં તું જ સાહેબ છે. ચોરી કરી હતી અને લાઈ એમના એમ થેલો પૈસાનો મારા હાટુના પૂળામાં ગાલી દીધો. મારા હાટુને ખબર નથી. અને આટલા દારો હંતારી સાહેબ રાખી મને નથી ખબર કે અરે મને ચોરી નથી કરીને ખબર, આવે છે સાહેબ. ને હું ના રાખો પૂછો નથી ખબર, એટલે સાહેબ. પૈસાની લાલચમાં જ નતો હોય ના સાહેબ હું ધોણતો ના, જ કીધું જ નતો નતું, સાહેબ, હું કીધું ધોણતો જ નતું. કશું એને ખબર નહીં ને ના, ખબર કોઈ નહીં. આમાં કોઈ નતું તો હંગાત. તું એકલો ચોરી હું હતો એકલો એમ જ ને હતો. ઓહો, સાહેબ. અને ઓના ઇન્નમ રહેતો તો કીધા વગર નતું કીધું સાહેબ કે પૈસા એટલે તને લાવ્યો છું. શરમ આવે છે લે શરમ આવે છે સાહેબ, ભૂલ ચોરીઓ થઈ ગઈ. કરતા શરમ આવે છે આ કેટલા દારો તારા પાછળ બધી પોલીસ ફરે છે તો તને શરમ આપવી જોવે સાહેબ તારા ગામમાં જેટલા દારા ફરી પોલીસ લે ખાસા અને દાડા. વેશ બદલીને તું સાહેબ, મરી ગયો. પડ્યો રહ્યો છે, બાપાને મરી ગયો, પડ્યો સાહેબ. છે. સાહેબ, નહીં લેવા પૈસા. હાલ દેજો. એ હાટુ, કોઈ હાલ દેજો. હલતા નહીં. એ, સરપંચ હાલ દેજો. હજી સાહેબ આલસી થોડા ઘણા લેતો જા. જો તમારું તો શેજે નોમ આવ્યું ને ચોરીમાં કોઈનું એ તો મારી મારીને ભાઈ સાહેબ. લાલ ચોર કરી નાખો ના, ના રૂપિયા રે છે ના રૂપિયા રે લે પકડો. બેસ બાઈક ઉપર બેસ હાટુ કે. ઉપડો. મારે હું નહીં ઓળખતો મારે ઘેર આવતા ના એ, સાહેબ, બાપાને મરી ગયો. કહેવાનું છે? કોને કહેવાનું? કોઈને? હા, સાહેબ, બેસ, કોઈને. બાઈક ઉપર બેસ લઈ જાઓ સાહેબ, લઈ જાઓ. મેલોજી નોમ છે પણ ચોખ્ખા થઈ જહો જહો એટલે હાટુ. વાત જ કરશો ને પૈસા આવજો બેસા. મેલાજી. જીવન હંગાતી જવું નહીં. મારે નહીં જવું. હા, ચાલ લે. આવજો ઓય ઉભા. બાપા. એ ના. એ પીવા લેતો તો ભાગ. એ પેલા
ના હોય તો બધું મૂળ આડો રહ્યો ને તમારે ઘેર ગાલેલો છે મારો હાડું તો જો આ ફૂવો વધ્યો છે સોના મોના ઘેર તકડી મેલો મારા નહીં તમારે લાવું. ઘેર નહીં લઈ જવા સીધા મેં લઈ જાઉં સીધા મેં લઈ જાઉં ફુવાને ઘેર રાખવા નહીં સીધા એ મેં મજા આવી ખેમા સરપંચ મર્ડર કરવાનું કહેતા હતા સીધી ઓગરી જી ના નાખે ને ટેરી કરતા સરપંચ ને આવડે છે મને ખબર હતી કે થેલામાં રૂપિયા હે અને તમે ઘેર જઈને પાછા આવશો એના પહેલા તમે પોલીસને ફોન કરી દીધો તો કા રૂપિયા રે ને તમારા નહીં કોક બીજા ના હે અને જે ચોરી કરી હતી ને એ સાહેબ ને પહેલા મને ફોટો બતાવ્યો હતો એટલે નક્કી મને ખબર હતી કે આ મેલ્યો ચોર હા એટલે બધા ભેગા કરવા માટે જ પાછા બોલાયા હતા જોયું ને સાહેબ આ તમે ફોન કર્યો ને તે સારું કર્યું બરોબર આ એક ચોર આર્યો એ ચોર પકડાઈ ગયો સાહેબ હજી મારજો બીજા ચોર હશે ગણાય ઘણા નહીં જેલમાં જ્યાં પછી એને ખબર પડશે કે પોલીસની માર કેવી હોય ના ના તમે તાર બરાબર મેથી પાક આલજો તમારા ગામમાં બધા ચોર ભેગા થયા છે પણ તમે સારું કર્યું તે ફોન કરીને ચોરને અરે પકડાયો રૂપિયા વાળાના રૂપિયાના હમણાં એને પૈસા લઈને જતા રહો જેના પૈસા હા થતા ડોહો, મજાક કરજો અમે જેલમાં આ હારીમાં લુંબ ખાવા રહ્યો તો ને તે લુંબ ખાઈ લીધો અમે મારે નહીં રહું. તમને હગન હોય રાખીને અમે હું કદા કાઢ્યા માર ખાધો મારે નહીં રહું. તમે મને મેકી દો હળો. મેકી જ જીએ ફુવા અત્યારે તમને બસ સ્ટેન્ડ સુધી મેકી જઈએ છે બસ આવે ને હારી તો બેહાડી દઈએ છે બારું હાલી ના, બરોબર. તમે તાર તમારે ઘેર જો આ હગો લાવીએ ને એટલા જ આપણે રોશન મળે છે એના ઘેર હારા હગા તો આ જોજે ખેમલાનો હાડો આવ્યો તો તે દંડા ખાધામાં આપણો હા નીકળી ગયો ઓહો આ પોલીસ વાળાનો માર ના હારો હો મારી મારી નાટકો શાપ ખોખરો કરી નાખ્યો 15 દાડોથી મારી કુંડળીમાં બેઠો તો શનિ બનીને પેલી કહેવત નહીં કે હગો હગાના ઘેર હારો વધારે પડતો આપણા ઘેર રાખીએ ને તો કોક ના કોક નવો ડખો કરણ કરે અને લશ્કરે છેલ્લે જતા જતા નખો જો પોલીસનો માર ખવડાવતો જો ચોર કોઈ આવ્યો ને તાણે જ મને તો ખબર પડી જઈ હતી કે મોના ના મોના મેલ્યો કોક મેલું કરીને આવ્યો છે આ મેલું નહીં ગડબડ ગોટાળો કરીને આવ્યો તો અમુન આપી હવા દો કોઈ દાડો ના આપી હવા દો હોય કે નહીં ઓહો માલિશ કરવી પડશે ઘેર નહીં